છોટાઉદેપુર જિલ્લામાં દીપડાએ વન વિભાગના કર્મચારી પર હુમલો કરી શિકાર બનાવી મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી છે। જંગલોનું રક્ષણ કરનાર વન વિભાગના કર્મચારીને જ દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવતા વન વિભાગના કર્મચારીઓમાં ભારે રોષ ફાટ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર રેન્જમાં કદવાર રાઉન્ડના આંબાખુડ ગામમાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ ટેટાભાઈ બારિયા ઉંમર 45 વર્ષ જેવો વન સંરક્ષણની કામગીરી ચાલતી હોય નિયમિત જાળવણી અર્થે જંગલમાં જતા હોય સોમવારની સમી સાંજે જંગલમાંથી પરત ઘર તરફ આવતા સાંજે આશરે 6 વાગ્યાના અરસામાં વન્યપ્રાણી દીપડાએ હુમલો કરી તેમને જંગલ વિસ્તાર તરફ અંદાજિત 2 કિલોમીટર અંદર લઈ જઈ પોતાનો શિકાર બનાવ્યો હતો, જેથી ગણપતભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। મોડી રાત્રે સુધી ગણપતભાઈ ઘરે પરત ન આવતા તેઓના સાથીએ વહેલી સવારે તપાસ કરતા તેઓના ચંપલ બેગ જંગલમાંથી મળી આવતા વધુ તપાસ કરતા તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો। વન વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કરી મૃતદેહને કદવાર સરકારી દવાખાને પીએમ અર્થે ખસેડવામાં આવેલ હતા। દીપડાને પકડવાના ચક્રો ગતિમાન વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા છે। પછી લઈ લેજો, હવે લઈ લેજો ફોટા પાડી, બધું લઈ લેજો, ફોટા પાડી